દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 6 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે આખા વીકમાં માર્કેટમાં શું ઘટનાઓ બની તેના પર ડિટેલમાં ચર્ચા કરવા માટે. તો મિત્રો, તમને ખબર જ છે આખા વીકમાં માર્કેટમાં મોટો ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યો. તેનું એક જ કારણ છે ઈરાન, ઇઝરાયલ અને યુએસએનો વોર. તો આ વોરને લઈને આગળના શું ઇન્ડિકેશન બનશે અને આગળ આપણા બજાર પર તેની શું અસર પડશે તેના પર આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો મિત્રો, પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. વધુ સમય ન લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. તો મિત્રો, ગયા શનિવારના દિવસે સવારે આપણે મીડિયામાં જોયું કે વોર ઇઝ ઓન. તો તેની આફ્ટર ઇફેક્ટ આપણે સોમવારના દિવસે બજારમાં ભારે નેગેટિવિટી સાથે જોઈ અને નિફ્ટી 519 પોઈન્ટ ડાઉન એટલે કે 24,659 પર ઓપન થયું. ત્યારબાદ આખા વીકમાં જે 4 દિવસ જે ટ્રેડિંગ થયું તેમાં એક દિવસ છોડીને એ પણ ભૂલથી આખા વીકમાં માઇનસ જ આપણે ટ્રેડ થયું. આખા વીકનો આપણે હાઈ જોઈએ તો સોમવારના દિવસે જ બન્યો 24,989 અને આ વીકનો જે લો બન્યો મિત્રો 24,305 જે 4 માર્ચે બન્યો મંગળવારના દિવસે. અને આ જે લો છે 24,305 એ આપણો 6 મહિનાનો લો છે મિત્રો. એટલે 6 મહિનાનો લો આપણે આ સપ્તાહમાં બ્રેક કર્યો અને આ સપ્તાહમાં આપણે ગયા સપ્તાહના જે ક્લોઝિંગ છે તેનાથી 3% ડાઉન ક્લોઝિંગ થયું. એટલે કે આજનું ક્લોઝિંગ આપણે જોઈએ 24,450 પર આપણે બંધ થયા. ગયા સપ્તાહનું આપણું ક્લોઝિંગ હતું 25,178. તો ભારે વેચવાલી સાથે આખું સપ્તાહ રહ્યું. તો તેમાં ઘણા બધા પરિબળ હતા. તેમાં આપણે જોઈએ મિત્રો તો સૌથી મોટું પરિબળ આપણે જોઈએ તો ભારત માટે ખરાબ જે કહેવાય એ બે ચીજ બની આ સપ્તાહમાં. એક તો આપણા રૂપિયો ફરીથી નવા લાઈફ ટાઈમ લોને ટચ કર્યો, કારણ કે જેવું વોર શરૂ થયું ત્યારબાદ આ જે વોર જે ચાલુ થઈ છે તેને લઈને ઈરાનનો જે ખાસ પોર્શન જે છે હોર્મુઝ તે બ્લોક થયો. આ બ્લોક થયો તેની પાછળ પણ આગળ સ્ટોરી છે. અને આ જે રસ્તો જે બંધ થયો મિત્રો, દરિયાઈ રસ્તો જે છે તે વૈશ્વિક જે સપ્લાય છે ઓઇલનો, ક્રૂડનો, તેનો મોટા ભાગનો આપણા જે ઇમ્પોર્ટ કરીએ છીએ અને વિશ્વના બીજા બધા અમુક દેશો છે તેને લઈને 20થી 40% જે ટ્રાન્સપોર્ટેશન જે છે એ આ રસ્તા પરથી થાય છે. તો આ રસ્તો જે બંધ થયો મિત્રો તેને લઈને ક્રૂડમાં ભારે ઉછાળો આવ્યો અને ક્રૂડ તેના 2 વર્ષના હાઈ પર ટચ કર્યું. આજના દિવસે ક્રૂડ 87 નો હાઈ માર્યો અને સપ્તાહની શરૂઆત આપણે જોઈએ તો 77 પર થઈ હતી. તો બહુ મોટો રાઇઝ આવ્યો ક્રૂડમાં અને આપણા રૂપિયાના નીચે જવામાં આપણે જોઈએ તો આપણો રૂપિયો હવે 92.30 નો લો બનાવીને આજના દિવસમાં 91.70 ની આસપાસ ટ્રેડ કર્યો. રિકવરી આવી છે આપણા રૂપિયામાં, પરંતુ એટલી ખાસ નથી આવી. આગળ આપણે જોઈએ મિત્રો કે ગોલ્ડમાં અને વિક્સમાં આ સપ્તાહમાં શું થયું. તો મિત્રો, જેવી જેવી વોરની ઇન્ટેન્સિટી વધતી ગઈ તેની સાથે સાથે વિક્સ પણ બહુ મોટું ઉછાળા સાથે ટ્રેડ કર્યું અને 13.40 નું સૌથી નીચેનું સ્તર હતું સોમવારના દિવસે, એટલે કે 2 માર્ચના દિવસે. ત્યારબાદ આખા સપ્તાહમાં વિક્સમાં એક ઉછાળાનો માહોલ જ રહ્યો અને વિક્સે તે 21.70 નો હાઈ ટચ કર્યો અને આજના દિવસમાં આપણે જોઈએ તો 17 થી 18 ની આસપાસ ટ્રેડ કર્યું. તો વિક્સમાં પણ વધારો આપણને જોવા મળ્યો. તેની સાથે આપણે જોઈએ કે દર વખતની જેમ જ્યારે દુનિયામાં કોઈ પણ પેનિક સિચ્યુએશન થતી હોય છે ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ગોલ્ડના ભાવમાં ખાસો એવો ઉછાળો થતો હોય છે. તો આ સપ્તાહમાં એવું કેમ ન થયું? તો મિત્રો, આ સપ્તાહમાં જે પણ ઘટના બની, વોરની સિચ્યુએશન જે ચાલે છે તેને લઈને સોનામાં એટલો બધો ઉછાળો જોવા ના મળ્યો આપણને. તેની પાછળ એક મૂળભૂત કારણ છે. તે કારણ પર ચર્ચા કરીએ તો જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ હોય છે ત્યારે ગોલ્ડમાં ઉપરી સ્તર આપણે જોતા હોઈએ છીએ. પરંતુ આ જ્યારે અત્યારની સિચ્યુએશન જે ચાલે છે તેમાં આપણે જોયું
કે જ્યારે જ્યારે વૈશ્વિક લેવલ પર અસ્થિરતા થાય છે ત્યારે ક્રૂડનો ભાવ ઉપર જતો હોય છે તો ગોલ્ડનો ભાવ પણ ઉપર જતો હોય છે. પરંતુ આ સમયે એવું બન્યું નહીં, કારણ કે આ સમયે આપણે એવું ઓબ્ઝર્વ કર્યું કે ડોલર ઇન્ડેક્સ એને 99નો હાઈ ટચ કર્યો. ડોલર ઇન્ડેક્સ તેના 6 મહિનાના ઉચ્ચતમ સ્તર પર છે અને ડોલર ઇન્ડેક્સ જ્યારે જ્યારે ઇમ્પ્રુવ થાય છે તેની સાથે સાથે સોનામાં એટલું તેજી આવતી નથી, અથવા તો સોનામાં જે પણ સ્ટેબિલિટી આવતી હોય છે તે તેના તે લેવલ પર રહે છે. તો સોમવારના દિવસમાં આપણે જોયું મિત્રો કે પેનિક સાથે ગોલ્ડ એક સાથે ઉપર તો ગયું પણ ત્યાં સસ્ટેન ન થયું અને ત્યારબાદ ત્યાંથી ખાસું એવું નીચે આવી ગયું. 1,67,000ના લેવલ પર ગોલ્ડ સોમવારના દિવસે ટચ કર્યું હતું. ત્યારબાદ આજના દિવસમાં આપણે જોઈએ તો લગભગ 1,61,000ની આસપાસ ગોલ્ડનો ભાવ રહ્યો. તો એકચ્યુઅલ જે રાઇઝ થયો હતો તે વોરની ઇન્ટેન્સિટી વધવા છતાં ગોલ્ડમાં ઘટાડો આપણે જોયો. તો એ મેં તમને સ્પષ્ટ કારણ કહ્યું કે જ્યારે જ્યારે ડોલર મજબૂત થશે અને ક્રૂડ પણ મજબૂત થશે તો દર સમયે એવું પોસિબલ નહીં થાય કે સોનામાં ઉપરી સ્તર પર તેજી જ આવશે. જ્યારે જ્યારે ડોલર મજબૂત થતું હોય છે તો તેની પાછળ કારણો આપણે જોવા પડે કે કયા કારણથી ડોલર મજબૂત થયો છે. કારણ કે આ જે સપ્લાય જે ડિસ્ટર્બ થયો છે ક્રૂડનો, આ ડિસ્ટર્બન્સ પાછળ યુએસએ પોતે છે. અને યુએસએનું મેઇન કારણ એ છે કે યુએસએ આખા ઓઇલ કંટ્રોલ કરવા માંગે છે, વૈશ્વિક બજારના ઓઇલને. અને વૈશ્વિક બજારના ઓઇલની સાથે સાથે યુએસએની જે બીજી રણનીતિની વાત કરીએ આપણે મિત્રો, તો યુએસએ આ જે રસ્તો જે બંધ થયો છે હોર્મુઝની ખાડીનો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, તે રસ્તો જે બંધ થયો છે તેમાં આપણે જોયું, આપણે મીડિયામાં પણ જોયું હશે તમે કે જે મેજર શિપમેન્ટ છે એ પોતાના એ રસ્તો બંધ કરીને ત્યાંથી ડાયવર્ટ કરીને ત્યાં હોલ્ડ કરીને બેઠા છે. તો આ જે રસ્તો બંધ થયો છે એ રસ્તો કોઈ બંધ કર્યો નથી મિત્રો. શિપમેન્ટ કંપનીઓએ જાતે ત્યાંથી શિપ ન લઈ જવાનું નક્કી કર્યું છે, કારણ કે ઇન્સ્યોરન્સ કંપનીઓએ ત્યાંથી આગળ જવાનું કોઈ રિસ્ક લેવાનું પસંદ નથી કર્યું. તો આમાં ના ઈરાનનો હાથ છે ના બીજા કોઈ દેશનો હાથ છે. પાકું રીતે આપણે એવું કન્સિડર કરી શકાય કે એ લોકો રિસ્ક અવોઇડન્સને લીધે આ ડિસિઝન લીધું છે. આ સ્ટેટમેન્ટ ઓફિશિયલી ઈરાનના ડિફેન્સ મિનિસ્ટરે આપ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ કે આજના દિવસમાં મિસ્ટર ટ્રમ્પથી એક સ્ટેટમેન્ટ આવે છે કે આજે પણ રસ્તો બંધ છે, તેના પરથી કોઈને જો પોતાનું ઓઇલનું ટેન્કર કે કોઈ પણ શિપમેન્ટ પસાર કરવું હોય તો તેની સિક્યુરિટી યુએસએની નેવી કરશે. આ યુએસએની નેવી જો કરશે અને તેની સામે તેઓ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરશે અને તે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ તમારે યુએસએ ગવર્મેન્ટને પે કરવું પડશે. એટલે કે યુદ્ધની સિચ્યુએશનમાં પણ યુએસએ ગવર્મેન્ટ પોતાનો ફાયદો કરવાના પૂરેપૂરા પ્લાનિંગમાં છે, કારણ કે આ યુદ્ધ શરૂઆત એમણે જ કરાયું છે અને ત્યારબાદ આગળ જતા શું સિચ્યુએશન બને છે તે હાલમાં તો આપણે કહી નહીં શકીએ. પરંતુ એક વસ્તુ શ્યોર છે કે જેટલું જલ્દી એક્સપેક્ટ કરે છે વૈશ્વિક બજાર તેવું હાલમાં કોઈ સંકેતો લાગતા નથી, કારણ કે બજાર સ્પષ્ટ રીતે એનું ઇન્ડિકેશન આપી ચૂક્યું છે. બજારનો મૂડ અત્યારનો એ રીતનો છે મિત્રો કે બજાર તેના ઉચ્ચતમ સ્તરથી ખાસું એવું નીચે આવ્યું છે અને નીચેની તરફ આપણે જોઈએ હવે તો બજાર માટે હવે મેજર સપોર્ટ 24,150નો રહેશે. આ સપ્તાહમાં આપણે 24,300નો ટેસ્ટ કર્યો, પરંતુ આગળ જતા જો પેનિકનો માહોલ બને તો બજાર માટે ઓર નીચેના સ્તર ઓપન થઈ શકે છે. હવે આપણે જોઈએ મિત્રો કે ભારતીય બજારમાં બીજી કઈ ઘટનાઓ બની જેને કારણે આપણા બજારને આગામી અસર પડી શકે છે કે આગામી અમુક સેક્ટરને અસર પડી શકે છે. તો 13 ફેબ્રુઆરીના સેશનમાં આપણે વાત કરી હતી મિત્રો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા કોમર્શિયલને જે મોટા ઓર્ડર મળ્યા હતા તેના પર. તો ટાટા અને મહિન્દ્રાને જે મોટા ઓર્ડર મળ્યા હતા 32,000 કોમર્શિયલ વ્હીકલ અને 77,000 કોમર્શિયલ વ્હીકલના ડિલિવરીના, તે કરાર હવે કેન્સલ થઈ ગયા છે. અને તે કેન્સલ થવાને કારણે આપણે જોયું કે આ વીકમાં ઓટો શેરના જે સેગમેન્ટ છે તેમાં ભારે વેચવાલીનું સ્તર આપણે જોયું. તાની પાછળ કોઈ સ્પષ્ટ કારણ હાલમાં આવ્યું નથી, પરંતુ હાલમાં આપણી પાસે એ જ ઇન્ફોર્મેશન છે કે આ જે મોટા કરાર જે તેમને મળવાના હતા, મોટા ઓર્ડર, તે હાલમાં રદ થયા છે. આ વોરની સિચ્યુએશન જેવી ઇરપ્ટ થઈ તેમાં એક સેક્ટરને ઘણો એવો ફાયદો થયો અને એ છે મિત્રો શુગર ઇન્ડસ્ટ્રી.
હવે સુગર ઇન્ડસ્ટ્રીને વોરની સિચ્યુએશન જોડે બેનિફિટ થવાનું એ છે કારણ કે સુગરમાં હવે આપણે જોઈએ છે કે ભારત સરકારનું નક્કી જે ડિસિઝન છે કે જે પણ પેટ્રોલ હશે તેમાં 20% ઇથેનોલ મિક્સ કરીને આપણને મળશે. તો સુગરની બાય પ્રોડક્ટ છે ઇથેનોલ. તો જ્યારે પણ ક્રૂડના ભાવમાં ઉછાળો થતો હોય છે તો સુગર સેક્ટરનું મેઇન ફોકસ ઇથેનોલ પ્રોડક્શન પર ડાયવર્ટ થતું હોય છે, જેથી તેઓને વધુ રેવન્યુની જનરેશન થાય. તો આ એક્શનને લીધે સુગર કંપનીઓના શેરમાં આ વીકમાં આપણે જોઈએ તો પ્રાજ ઇન્ડસ્ટ્રી લઈ અને ત્રિવેણી એન્જિનિયરિંગ અને બલરામપુર ચીનીના શેરોમાં આપણે 5 થી 10% વધારો આપણે આ માર્કેટમાં પણ જોયો. આ સાથે આપણે જોયું કે આ સપ્તાહમાં આપણે ડિફેન્સના જે સેક્ટર છે, ડિફેન્સના જે શેર છે તેમાં પણ આપણે ખાસો એવો ઉછાળો જોયો, કારણ કે પેનિકની સિચ્યુએશનમાં જ આપણે મોસ્ટ ઓફ એઝમ્પશન એવું ચાલતું હોય છે કે ડિફેન્સ ઇઝ બેસ્ટ એટેક. તો ડિફેન્સ સેક્ટર તમારે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ એઝ અ લોંગ ટર્મ સ્ટ્રેટેજિક કોલ તરીકે. મિત્રો, અમે અહીંયા જે પણ માહિતી આપતા આવીએ છીએ તે તમારા જનરલ અવેરનેસ માટે આપતા આવીએ છીએ. તમારે આની પર કોઈ પણ ટ્રેડ કે કોઈ પણ એક્શન લેવું હોય તો તેના માટે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ અવશ્ય કરવો જોઈએ. અમારી સાથે જોડાવું હોય તો આપેલ લિંક તમે અમારી સાથે જોડાઈ શકો છો. હવે સુગર સેક્ટરની અને ડિફેન્સ સેક્ટર બાદ આપણે વાત કરીશું હવે ભારતના 2 મહત્વપૂર્ણ રાજ્યો વિશે. આજે મહારાષ્ટ્ર સરકારનું એક બજેટ હતું વાર્ષિક. તેમાં તેઓનું એક ડિસિઝન લેવામાં આવ્યું છે મિત્રો કે ગયા વર્ષે એટલે કે 30 સપ્ટેમ્બર 2025 સુધી જે પણ કિસાનોને લોન મળી હશે 2 લાખની અંદર, તો તે તમામ લોન માફ થશે અને 2 લાખની અંદરની જે પણ લોન હશે તેમાં જે પણ કિસાને રેગ્યુલર પેમેન્ટ કર્યું હશે તેમને 50,000નું રિવોર્ડ બેનિફિટ મળશે. હવે આ લોન માફીનું જે ડિસિઝન લીધું છે મિત્રો, તેને કારણે બેંકોની જે બુક છે તેમાં ખાસો એવો સુધારો થશે. હવે તમને થશે એવું કેમ? તો મિત્રો, આ મહારાષ્ટ્ર સરકારનું જે આ ઠરાવ પાસ થયો છે કે 2 લાખ સુધીના જે લોન છે તેમાં દેવું માફ કરવામાં આવ્યું છે, તેમાં બની શકે કે અમુક ખેડૂતોની પરિસ્થિતિ એવી નહીં હોઈ શકે કે લોન રીપે કરી શકે, તેને કારણે ગવર્મેન્ટ આ ડિસિઝન પર આવી હશે. તો હવે તે લોન બેંકોને ગવર્મેન્ટ તરફથી રીપે થયેલી મળશે. તો બેંકોના જે એનપીએ થવાના જે ચાન્સ હતા તે ખાસ એવા ઘટી ગયા છે. તો બેંકોના રિઝલ્ટ પર જે નેગેટિવ ઇમ્પેક્ટ પડવાની શક્યતા હતી તે હવે નહીં પડી શકે. પર્ટિક્યુલર આ સેગમેન્ટને લઈને વાત કરું છું. તે ઉપરાંત આગળ જતા આ જ ગવર્મેન્ટ 7.5 હોર્સ પાવર ધરાવતા જે પણ કિસાનો છે, મહારાષ્ટ્ર રાજ્યની પર્ટિક્યુલર વાત કરું છું, તેમાં તેમને લાઇટ બિલ જે છે, વીજળીનું બિલ છે, તેમાં માફીની ઘોષણા કરી છે અને તેમાં પર્ટિક્યુલર તેમણે અલગથી 20,000 કરોડ રૂપિયાનું અલગથી બજેટ એલોકેટ કર્યું છે. તો આ ડિસિઝન તમને કેવું લાગ્યું મહારાષ્ટ્ર સરકારનું, તેના પર તમે મને કોમેન્ટ કરો. કારણ કે આ જે ડિસિઝન જે છે તેની પર ઓલરેડી સુપ્રીમ કોર્ટનું ઓલરેડી સ્ટેટમેન્ટ આવી ચૂક્યું છે. સ્ટેટમેન્ટ એ લોકોનું એવું હતું કે જે રાજ્ય સરકારો વારંવાર ફ્રીમાં અમુક વસ્તુઓ વેચે છે તેના પર અંકુશ આવવો જોઈએ, પરંતુ હાલમાં તો એવું કોઈ અંકુશ આવ્યો હોય એવું કંઈ લાગતું છે નહીં. તમારી આની પર શું રાય છે તે તમે મને અહીંયા કોમેન્ટ બોક્સમાં જણાવો. હવે મહારાષ્ટ્ર બાદ આપણે વાત કરીએ મિત્રો કર્ણાટક. તો કર્ણાટક રાજ્ય સરકારે આજના દિવસમાં એક નવું બિલ પાસ કર્યું મિત્રો. કર્ણાટક રાજ્ય સરકારે નવું બિલ જે પાસ કર્યું છે તેમાં એ લોકોએ નવી લીકર પોલિસી રજૂ કરી છે. આ નવી લીકર પોલિસી મુજબ રાજ્યમાં હવે જે પણ લીકર સેલ થશે તેમાં આલ્કોહોલના પ્રમાણ મુજબ ટેક્સ લેવામાં આવશે. જેમાં જેટલો આલ્કોહોલ તેમાં તેટલા પ્રમાણમાં ટેક્સ લેવામાં આવશે. હવે આ જે ટેક્સનો જે ચેન્જ થયો છે મિત્રો, હાલમાં 16 પ્રકારના અલગ અલગ ટેક્સનો સ્લેબ છે, તેને ઘટાડીને 8 પ્રકારના ટેક્સ સ્લેબ કરવામાં આવશે, જેથી ટેક્સ કેલ્ક્યુલેશનમાં પણ સરળતા પડે. અને આ જે પ્રોસેસ જે છે એક્ઝિક્યુટ કરવાનો એપ્રિલ 2026થી લાગુ પડશે. આ પ્રોસેસને કમ્પ્લીશન કરવામાં 3 થી 4 વર્ષનો સમય લાગશે, કારણ કે અચાનકથી જો રાજ્ય સરકાર તેનો અમલ કરે તો પ્રાઇસ વેરિએશન ખૂબ થશે. કારણ કે ગવર્મેન્ટનું હવે બીજું ડિસિઝન છે કે રાજ્યમાં જે પણ લીકર સેલ થશે તેના પ્રાઇસ બેન્ડ પર ગવર્મેન્ટનો અંકુશ નહીં રહે, જે તે મેન્યુફેક્ચરર તેનો ભાવ નક્કી કરશે. કારણ કે આના પર
થી એક ઇન્ડિકેશન સ્પષ્ટ મળે છે કે રાજ્યને જે આવક મળે છે લીકરમાંથી, એ જે એક્સાઇઝ ઇન્કમ છે એ ગવર્મેન્ટને, કર્ણાટક સરકારને પર્ટિક્યુલર વાત કરું તો આગામી સમયમાં લગભગ 45,000 કરોડની ઉપર લઈ જવાનો તેમનો પ્લાન છે. તો કંપનીઓ પોતે ભાવ નક્કી કરશે આગળ જતા શું પણ લીકરનો રેટ રહેશે. તો આપણી નજર રહેશે આ લીકર સેક્ટર પર. આગળ જતા કંઈ પણ અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. હવે આપણે વાત કરીએ મિત્રો કે જે મેં તમને કહ્યું કે આ જે વોરની સિચ્યુએશન થઈ તેમાં ઈરાન પર તો એટેક થયો જ. હવે ઈરાન પર એટેક થયો તેની સાથે સાથે આપણે જોઈએ કે ઈરાન પર એટેક કરવાનું મૂળભૂત કારણ શું. તો મીડિયા રિપોર્ટ્સના મુજબ અને યુએસએના અને ઇઝરાયલના જે સ્ટેટમેન્ટ છે તે મુજબ એ લોકોનું એક કારણ છે કે ઈરાન પાસે હાલમાં પરમાણુ બોમ્બ છે અને તેઓ ખોટી એક્ટિવિટીમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ તો મીડિયા રિપોર્ટ્સ અને તેમાં બહાર આવેલી વાતો છે, પરંતુ તે સિવાય એક બહુ મોટું કારણ છે. એ મોટા કારણ પર હું તમને વાત કરું મિત્રો તો આ જ કારણ છે ચાઇના. હાલમાં આપણે જોઈએ તો 2026ની શરૂઆતથી યુએસએ 2 એવા દેશો પર એટેક કર્યો છે જે ચાઇના સાથે સૌથી મોટા ક્લોઝ હતા. તો આજે 2026માં જે એટેક થયો, સૌ પ્રથમ તો વેનેઝુએલા પર જે એટેક થયો ત્યાંથી તેમના વડાપ્રધાનની ધરપકડ કરવામાં આવી. એ ચીજ અલગ છે, જો કે આપણે એમાં પડવું નથી. પર્ટિક્યુલર હું ઇકોનોમીને રિલેટેડ વાત કરવા માંગુ છું મિત્રો. તો આ જે પણ એટેક થયો છે તેમાં હાલમાં ઈરાનની જે ઇકોનોમી છે એની પર યુએસએ તરફથી મોટા મોટા રિસ્ટ્રિક્શન લગાવવામાં આવે છે, મોટા મોટા બેન લગાવવામાં આવે છે. તેને કારણે ઈરાનની જે ઇકોનોમી છે એ હાલમાં ચાઇના પર ડિપેન્ડ છે. હાલમાં ઈરાનનું મોટા ભાગનું જે ક્રૂડ છે એ ચાઇના સપ્લાય થતું હતું અને તે પણ યુએસએને નહીં, ચાઇનીઝ કરન્સીમાં સપ્લાય થતું હતું. તો ચાઇનીઝ કરન્સીમાં ઈરાન પાસેથી ક્રૂડ લેવામાં આવતું હતું અને તેની સામે ઈરાન પોતાની જરૂરી ચીજો ચાઇના પાસેથી લેતું હતું. હવે સિચ્યુએશન એ ક્રિએટ થઈ છે મિત્રો કે આ જે હાલમાં સિચ્યુએશન ચાલી રહી છે એનું આઉટકમ આગામી સમયમાં જે પણ આવશે, પરંતુ તેનો ટાર્ગેટ જે છે એ પર્ટિક્યુલર ઈરાનની સાથે સાથે ચાઇના પણ છે. ચાઇના એટલા માટે કારણ કે ચાઇના યુએસએનું સૌથી મોટું હરીફ છે. ઓપનલી યુએસએ ચીન પર ડાયરેક્ટ એટેક ન કરી શકે કારણ કે યુએસએ તરફથી જો એટેક થાય ચાઇના પર તો પછી ચાઇના પર સામે કાઉન્ટર એટેક કરી શકે એ પરિસ્થિતિમાં છે. તો ડાયરેક્ટ રિસ્પોન્સ ન આપવાને બદલે યુએસએ હવે વેનેઝુએલા અને ઈરાન થ્રુ ચાઇનાને આ રીતે ટેકલ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી યુએસએ ની ઇકોનોમી સ્ટેબલ રહે અને ચાઇનીઝ ઇકોનોમી ડાઉન જાય. કારણ કે વર્લ્ડ ઇકોનોમીની વાત કરીએ આપણે મિત્રો તો વર્લ્ડ ઇકોનોમીમાં હાલના તબક્કે જે પણ વર્લ્ડની ઇકોનોમી છે તેમાં જે જીડીપી પ્રોડ્યુસ થાય છે તેમાં 26% હિસ્સો ચાઇનાનો છે, જે સૌથી વધુ છે. ટૂંક સમયમાં આપણે પણ બહુ મોટો જમ્પ લઈ ભારતની વાત કરું પર્ટિક્યુલર તો આપણો હિસ્સો પણ વર્લ્ડની જીડીપીમાં વધ્યો છે અને એ છે 17%. તો હાલમાં આપણે જોઈએ તો ભારતની સિચ્યુએશન જે છે એ ખાસ કરીને જે સ્ટેબિલિટી આપણા ગવર્મેન્ટમાં છે, આપણા દેશમાં છે, તો આગળ જતા આપણે દેશમાં કોઈ મોટી ઘટના બની શકે તો તેમાં આશંકા રાખવી નહીં. કારણ કે યુએસએને એક પોલિસી રહી હોય છે કે જે પણ દેશ તેની સામે પડે તેને કોઈક ને કોઈક રીતે ઇકોનોમિકલી કે કંઈક બી ડાયરેક્ટ એટેક કરીને તેઓને ડાઉનગ્રેડ કરી શકાય. કારણ કે હાલમાં આપણે જોઈએ તો 17% બાદ ત્રીજા નંબરે યુએસએની ઇકોનોમી આવે છે 9.9%. તો ભારતનું જે પણ ડેવલપમેન્ટ આપણે જોયું છે હાલના સમયમાં એ તમને હાલમાં તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે નંબર્સમાં હાલમાં તમને દેખાતું નથી, પરંતુ નંબર્સમાં આપણે જોવા જઈએ મિત્રો તો નંબર્સમાં પણ આપણે ડિટેલમાં જોઈશું તો આપણે ચોથા નંબરની ઇકોનોમી છે હાલમાં. આપણું જે ઇકોનોમીની વાત કરું મિત્રો તો ક્રૂડનો ભાવ આપણે જ્યારે પણ વધે છે તો આપણી ઇકોનોમીને સફર થવાનો વારો આવે છે. તો સફર થવાનો વારો આવે છે એટલા માટે કારણ કે આપણી ઇકોનોમી જે છે એ ક્રૂડ પર ડિપેન્ડન્ટ ઇકોનોમી છે. જ્યારે આપણે સેલ્ફ ડિપેન્ડન્ટ બનીશું ત્યારે આપણને આટલા મોટા પેનિક સિચ્યુએશનમાં પણ આપણને મોટા પ્રમાણમાં વરી થવાની જરૂર નહીં પડે. અને તેના કારણે આ જે મોટી ઇકોનોમી છે
તે આપણને વારંવાર કંઈક ને કંઈક રીતે ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ જરૂરથી કરશે. એથિકલી રીતે કે અનએથિકલ રીતે ભારત પર આ બહુ મોટો ખતરો આગામી સમયમાં, હાલની વાત નથી કરી રહ્યો, આગામી સમયમાં આવી શકે છે. કારણ કે યુએસએનું મોટું ટાર્ગેટ ચાઇના બાદ ભારત જ હોઈ શકે છે. તો ભારતે એને કેવી રીતે ટેકલ કરવું જોઈએ? તો મિત્રો, ભારતે એને ટેકલ કરવા માટે માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોકસ આપવું જોઈએ અને ભારતમાં બને એટલી રોજગારીની તકો ઊભી કરવા પર ફોકસ કરવું જોઈએ. હાલમાં આપણું જે ફોકસ છે મિત્રો, ભારતીય ગવર્મેન્ટનું હાલમાં જે પણ ફોકસ છે, છેલ્લા 6 મહિનામાં જે પણ ઘટનાઓ બની તેનાથી પૂરેપૂરું ફોકસ આપણું જે છે એ ડેવલપમેન્ટ પર છે. એ તો 100% વાત સાચી છે. કારણ કે આરબીઆઈ ગવર્નરના રેટ કટ, ત્યારબાદ આપણા જે જીએસટીમાં જે રેટ કટ થયો તે, ત્યારબાદ હાલમાં 2026માં આપણે જે પણ ડીલ કરી, આ સપ્તાહમાં પણ આપણે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર સાથે યુરેનિયમની ડીલ કરીને આપણે ન્યૂઝમાં જોયું. તો હાલમાં આપણે જે પણ ડીલ થઈ રહી છે મિત્રો, તેની અસર આવતા સમયમાં આપણને ઇકોનોમી પર દેખાશે. તો ઇકોનોમી આપણી ભારતની વાત કરું મિત્રો, તો પૂરેપૂરી સ્ટ્રોંગ છે. ઇન્ટરનલી લેવલ પર આપણને એવું દેખાય નહીં કે ગવર્મેન્ટ કશું કરી નથી રહી, પરંતુ ગવર્મેન્ટ એના અંદરથી કામ ચાલુ છે, કંપનીઓના કામ ચાલુ છે. વોર હાલમાં જે પણ ચાલતી હોય તે અમુક સમય બાદ એક નોર્મલ સિચ્યુએશનમાં આવશે. કારણ કે હાલમાં આપણે આજની તારીખમાં પણ જોઈએ છીએ આપણે કે રશિયા યુક્રેનનો વોર પણ હાલમાં ચાલુ જ છે. તો આવી સિચ્યુએશન ઇન કેસ કદાચ બને તો પણ ભારતની ઇકોનોમીને થોડો ઘણો ઇમ્પેક્ટ પડશે, પરંતુ લોંગ ટર્મમાં આપણી ઇકોનોમી સ્ટ્રોંગ છે, રહેવાની છે અને આગળ જતા લોંગ ટર્મ ઇકોનોમી આપણી મજબૂત બનશે. જો આઉટસાઇડ આપણને કોઈ પ્રોબ્લેમ આવે તો મેં તમને જે કહ્યું કે આઉટસાઇડથી આપણને કંઈક રીતે કંટ્રોલ કરવાનો પ્રયાસ થઈ શકે છે, જેવો આપણી પર ઓલરેડી થયો. જ્યારે આપણે રશિયા પાસેથી વધારે ઓઇલ લેવાનું શરૂ કર્યું, ત્યારબાદ આપણી પર 25% ઓર ટેરિફ લગાવવાની ઘોષણા કરી અને તેને કારણે જ આપણે ઓઇલ ઓછું લેવાનું શરૂ કર્યું. મીડિયામાં એ રિપોર્ટ નથી આવ્યા કે આપણે ઓઇલ ઓછું લીધું રશિયા પાસેથી, પરંતુ ઓફિશિયલ ડેટા કંઈક અલગ કહી રહ્યા છે. ઓફિશિયલ ડેટા એવું કહી રહ્યા છે કે જ્યારથી યુએસએ 25% અલગથી ટેરિફ ભારત પર લગાવ્યો, ત્યારથી આપણે રશિયા પાસેથી ઓઇલ ઓછું લેવાનું શરૂ કર્યું. આ રિપોર્ટ સાર્વજનિક મીડિયા ના કરે, કારણ કે ગવર્મેન્ટને પણ આન્સર આપવાનો હોય એટલે. તો આપણે મેન્યુફેક્ચરિંગ પર ફોકસ કરવું પડશે અને આપણે એક અલગ સ્ટેન્ડ બનાવવું પડશે. જો આપણે મોટી ઇકોનોમી બનવું હોય તો પછી મોટી ઇકોનોમી જેવું બિહેવ કરવાનું શરૂ કરવું પડશે. અમુક ચીજોમાં આપણે જે સ્ટેન્ડ નથી લેતા એ આપણે સ્ટેન્ડ લેવાની શરૂઆત કરવી પડશે. ચોથા નંબરની ઇકોનોમી છે આપણી હાલના, તો ચોથા નંબરની ઇકોનોમી જેવું આપણે બિહેવ કરવું જોઈએ, આવું મારું માનવું છે. મારો હાલમાં કોઈ ગવર્મેન્ટનો વિરોધ નથી, મારો કોઈ પોલિટિકલ પાર્ટી જોડે વિરોધ નથી. મારો એક જ એજન્ડા છે, ભારતની ઇકોનોમી સ્ટેબલ રહેવી જોઈએ અને ભારતના લોકોને રોજગાર મળવો જોઈએ.